કરમ ની વાત બાપુ આખી દુનિયા કરે છે, કોઈને ખબર નથી. મને નથી ખબર, તમને ખબર હોય ભલે. આ ભક્તિ કરે એવડા દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. શું કરમ આપણે સમજવા? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. કૃષ્ણ ભીલના બાણથી વિંધાય. દ્રૌપદીના ચીર લૂંટાતા તો અહીંયા કોણ નહોતું બાપુ? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો ગુનો શું હતો? શું એનું કરમ? માં ભગવતી સીતાજી મિથિલા નરેશની દીકરી બાપુ જ્યાં સુધી લગ્ન ન થયા ત્યાં સુધી એને દુઃખ શું ખબર નહોતી. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી હારો દી ન હોય ગયો બાપુ. અયોધ્યાના મહારાણી બન્યા, રામ જેવો જેનો પતિ હોય એને હારો દી ન હોય ગયો. એનું કર્મ શું? ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ થઈ થાવીને થાશે એવો ત્રિકાળ ઘોરાઈ ગયા લ્યો. અને આખા ગામના રોલ કરે છે. મારા દીકરા તમે જુઓ તો કરોડ કરોડ રૂપિયાની ગાડીઓ લઈને નીકળે. બોલ, એટલે આપણે એ ન કરાય. કહેવાનો મતલબ એ તો ઈશ્વર અંતરાત્મા જે તમારો મારો પરમ તત્વ છે, આત્મ છે ને તત્વ છે, એ બાપુ ખોટું તો ન જ કરવા દે. જો ન કરવું હોય તો. બાકી મન જેનું ઠેકડા મારતું હોય ને એનું પછી આત્મા બીજી વાર ન કે. બાકી કર્મની ગતિની હજી બાપુ કોઈ આ જેટલા મહાપુરુષોના ગાણા ગાઈ ને એ અત્યારે બધાને મજા આવે. બાકી જેથી હતા તેથી બાબુ કોઈ હક નથી લેવા દીધું. કોઈ સારું જોડું નથી પહેરવા દીધું. પોતા નાદ નડ્યા. મીરાન રાણો નડ્યો, નરસિંહ મહેતાની નાયત નડી, પ્રહલાદની નો બાપ નડ્યો, કૌરવો ને પાંડવો નડ્યા, પાંડવો ને કૌરવો નડ્યા. તમે જો પોતા નાદ નડ્યા બધા. બાકી નાથ મોરડો કાઢી લીધો એને કોઈ નડતું નથી. બોલો, કોઈ પૂછતું નથી પાછું. આ કર્યું ને આમાં કઈક થોડું ઘણું બોલવામાં આગું પછતાય ને તરત કોમેન્ટમાં અત્યારે મોબાઈલ નો જમાનો ન લખવાનું લખે. બોલો, એટલે પણ આ સરહદ ઉપર આપણા સૈનિકોને વગર ગુને મારી નાખે. એકાદી ઓલી લખીને મોકલો ને તો ઘરે આવીને કહી નાખે નથી કહી નાખે. અરે બાપુ શું જીવવા જેવું ટાણું આવ્યું છે. મને તો એમ થાય ખાઓ પીવો મોજ કરો આનંદ કરો, કાંઈ ઘટતું જ નથી. આપણા ઘર બે ટાઈમ રોટલો હારો નથી જોયો. ભલામણા થીગડા ઉપર થીગડા દઈ દઈને આ ગામથી ઓલા ગામ ટાંટિયા તોડીને મરી ગયા. ભગવાન જેમ આપતો જો ને ભૂખ ઉગડતી જાય, જેમ આપતો જો એમ ભૂખ ઉગડતી જાય. અમારી પાસે કઈ છે જ નહીં. અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. ભલામણ અને શેઠો જ નથી પાછો. શેઠો હોય તો કઈક કેમ થાય ને કે 5 લાખ થઈ જાય શાંતિ બે જાય, 10 લાખ થઈ જાય, 10 થાય કે 20 થાય સારું, 20 થાય કે પછી આખી દુનિયા તમે જોવો તો રોવે જ છે. પૈસા અમુક પાસે અને ઈવડે ઈ બિચારા એમ ઉજાગરો કરે કે આપણે સીધી પૈસા વાળા થાઈશું. અને જાજા પૈસા છે ને ઈવડે ઈ ઉજાગરો કરે છે કોઈ ચોરી ન જાય સારું. આપણે એમ હારામાં જાગવાનું જ છે ને બધાને. અરે હળવા ફૂલ થઈ જાવ, કાંઈ છે જ નહીં. રામ જીવે એવું આવ્યું છે, બાકી મરી જવાનું છે. વાત પાકી છે. આ મને વાત કરી રમેશભાઈ ની કે બાબુ પાણીનો લોટાની જરૂર નથી પડી. તમે જો બસ ઈશ્વર પાસે એવું મગાય ગેદી ચિઠ્ઠી ફાડવાની દીધી ફાડજે, પણ કોઈને અભાવ આવે એવું ન જીવન જીવાડ્યું. અમુક આખા ઘર વાયા ગાંડા થઈ જાય તો બાપુ છોડતા નથી. એટલે બાપુ આ કુદરતના ખેલની હજી મને તમને ખબર નથી, પણ હરિનું ભજન કરો. કાંઈક તમારું મારું કર્યું હશે ને તો કંઈક આગળ આડું આવશે. બાકી કાંઈ છે એની વાતમાં. કોકને આપ્યું હશે, કોઈ કીડિયારું પૂર્યું હશે, કૂતરાને ગાયોને કોકને આપ્યું હશે, સાધુ સંતને. એ બાપુ ઉગે ને ઉગે. એ 100%ની વાત. વહેલું મળું ઉગે પણ ઉગે. એમાં અત્યારે તમે જોવો ને જો ભક્તિના રાફડા ફાટ્યા છે, આ સંપ્રદાયના રાફડા ફાટ્યા છે. ચેલાન ગુરુ છે હમાતા જ નથી. હાલે આમ તમે જો ખટારા ભરાય એમ છે. અને પાછું આપણે કઈક પૂછવીને તો કે એ બધી ગહન વાતો છે. તમને ન ખબર કે તમારું પૂરું થાય અહીંયાથી તો કે અમારું શરૂ થાય. હરામ જો કઈ સીતારામ બોલતા જો આવડતું હોય, અરે વાત જવા દો, કઈ છે જ નહીં. હું તો એક જ વાત કરું કે મા બાપની સેવા કરો અને ભજન ભાવ જો ભાવે તો કરો, ન ભાવે તો કઈ નહીં. પણ મા બાપને બાપુ 2 ટાઈમ રોટલો આપો હાચો. બસ તમારે કાંઈ ન કરવું. આપણે જિંદગીમાં કોઈ કઈ સારું કર્યું જ નહોતું, તોફાન જ કર્યા હતા. પણ મા બાપને હાઈજો એમાં મેળ પડી ગયો. હા, અત્યારે આ તો હમણાં બીમાર થઈ ગયો ને કે આપણને બાપુ આ તમારા બધાના પ્રતાપથી તમારી કૃપાથી આખી દુનિયા ઓળખે. મને હું માગું એવા રૂપિયા આપે, દુનિયાના શેડે પ્રોગ્રામ કરવા જાઉં. પણ આ બધો બાપુ નાનો સમાજ અમારે અહીંયા
મફતિયા બરાવણ વડનગર ને બધા હજી આજે દે હું તારીખ ખાલી હોય તો પછી એવું નહીં કે આપણું મોટું નામ દેજો. મને એમ થાય કે રિયાઝ આમને કરાવ્યો તઈ મને આવડા મોટા બોલાવે છે. એ નાના એ મને જો રિયાઝ ન કરાવ્યો તો કોણ બોલાવવાનું હતું? અને આપણને સંતમાંય નહોતું કે આપણે કઈ અહીંયા આટલું આપણું નામ થાય. પણ મારો નાથ ત્રાજવી આવ્યો બાપુ. કરેલું હોય વહેલું મોડું ઉગે ઉગે ને ઉગે. મારો કહેવાનો અર્થ એ છે. પણ કર્યું જ ન હોય તો આપણે શું કહેવાનું? કારણ કે ઈશ્વરી ગતિ છે ને નિયારી છે. હમણાં ભાઈ કર્ણભાઈ ભજન કર્યું હતું ને રામાયણનું. લક્ષ્મણ જયારે મુર્શિદ થઈ જાય, તમે જો કોઈ પણ માણસ મરે એની પાછળ જગત રોવે છે. હું રોવું, તમે રોવો, આપણા અંગત હોય રોવે. ખબર છે બધાને આપણે મરવાનું છે તો પછી રોવું શું કામ જોઈએ? પણ એને વાલકનો વ્યવહાર બાપુ કરાવે છે. એના સદગુણ તમને મને રોવડાવે છે. એના કઈ ગુણ હોય અને એ જયારે ઈ માણસનું કામ પડે એવો જયારે કાર્ય કઈક આવે ને તારે માણસને યાદ કરવો પડે કે ઓલો ફલાણો માણસ નથી હો ને કરે તારે આ કામ અટકાય નહીં. બાપુ આ સદગુણ તમને મને રોવડાવે. એ લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ થયું, મેઘનાથનું બાણ વાગે અને લક્ષ્મણ મૂર્છિત થઈ જાય અને રામચંદ્ર પરમાત્માના ખોળામાં માથું નાખી, માથું લક્ષ્મણનું લઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ મોતી માળા તૂટે અને મોતી જેમ પડે ને એમ લક્ષ્મણની જટામાંથી બાપુ રામના હોડા ઠેકી ઠેકીને હેઠા પડવા માંડ્યા ને. હનુમાનજી મહારાજ પડખે ઉભા ઉભા વિચાર કરે, અરે રામ તમે રોવો તો હવે આ દુનિયામાં શું રહે? રામને ખબર ન હોય, ઈશ્વરને ખબર ન હોય કે મારો ભાઈ જીવશે કે નહીં જીવે, ન ખબર હોય. પણ બાબુ વ્યવહાર તો એને હોત રોવરાયા છે. વ્યવહારે એને રોવું પડ્યું છે. રામચંદ્ર પરમાત્માને હનુમાનજી કહે છે કે રામ તમે હુકમ કરો, તમારા હુકમની રાહ છે. બાકી આ દુનિયા ઉથલ પાથલ કરી નાખો. હજી તમે મને રજા કેમ નથી આપતા? તમે રોવો તો દુનિયામાં રહેશો. તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે. આ તો વાલકનો વ્યવહાર રોઈ બતાવે. રામજી ભાઈ જો ભાઈ પડ્યો હોય અને મારી આંખમાં જો આંવડું ન પડે ને તો કાલ દુનિયા મારા નામનો કેળો પાડી દે. ભાઈ પડ્યો તો ભાઈની આંખમાં આંવડું નહોતું આવતું. આ દુનિયાનો કેળો પાડવા માટે રામને બાપુ આ રસ્તો કરવો પડ્યો છે તમારી મારી માટે. પણ આપણને મગજમાં જ નથી બેહતું. આપણને એમ થાય ખરું આપણે કેટલા બુઝારા ઢાંક્યા છે ખબર નથી પડતી. અને માણસનો એક જ અવતાર બાપુ ભજન કરી શકે. બાકી કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ કરી ન શકે. લખવું હોય તો લખી લેજો. ભજનમાં કદાચ આવેલા જાનવરો આવેલા ને એને ઉદ્ધાર થઈ ગયેલો એવા દાખલા ખરા. તમે જો મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય. આ ભજનના પ્રતાપથી. પણ કરી ન શકે. કરવા માટે જ બાપુ આવડો અવતાર છે માણસનો એક. માણાના અવતારમાં જેટલું થાય એ કરી લેવાનું. બાકી ઓલા ભાવમાં આમ ને ઓલા કાલની ખબર નથી ને ભાવની શું ખોડવી હોય ભલા. હે આ મળ્યો એ ભાવ સુતેલ્યો આ ભાવમાં કઈ ઘટે છે? ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં ઓલા ભાઈ શું કાલ ત્યાં શું ખાધું હતી ખબર નથી ને ભાવની ક્યાં હાજરી બે જાય કાંઈ છે જ નહીં વાતમાં ભલા. એટલે એક વાણી બે કડી કરું. ગોરા ભગત ની વાણી એક બે કડી કરું. ગોરો ભગત એક પ્રજાપતિ સમાજ અને પંઢરપુર મહારાષ્ટ્ર માટીના વાસણ બનાવવાનો ધંધો કરે. ભક્તિ બાપુ પ્રજાપતિ માંથી આવી છે એવું મહાપુરુષો કહે છે. ભક્તિ દિલાવર દેશની લાયા સિવાય કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર. શ્રીબાઈ એ બધી વાત લાંબી છે. બિલાડીના બચ્ચા નિભામાં આવી ગયા હતા ને એ ભગવાનનું ભજન કર્યું બચી ગયા. ત્યાંથી પ્રહલાદ ભગત થયો ને કે હરણાકૃષ્ણ રાક્ષસ ના તો રાક્ષસ જ ન થાય. પણ ભજનનો શેડો અડી ગયો ભાઈ. એટલે ઈ ગોરા ભગત અને જો બાપુ જિંદગી જીવતા આવડે ને તો તમે આ દુનિયા છોડીને જાઓ ને એટલે જગતને તમારી વાંહે કંઈક કરવું પડે. આ ગોરો ભગત એવી જિંદગી જીવી ગયા ને. આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ બાપુને આ ભજન લખવું પડ્યું કે આવો એક પ્રજાપતિનો દીકરો થયો તો એને લખવું પડ્યું. ખુમાનસિંહ દરબાર એ માટીના વાસણ બનાવવાનો ધંધો કરે. ફળિયામાં માટી ખૂંદતો હતો ને એમાં એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા. 2 વર્ષના છોકરાને અહીંયા હોવડાવ્યો. એ કે આ છોકરાનું ધ્યાન રાખજો, તમે વળી પાછા ભજન ગાતા ગાતા ભોણીઓ ન વાળતા. કારણ કે ભગતના બૈરામ બહુ ઠેકાણું ન હોય. મારે એવું નથી પણ જાજો ભાગ એવું હોય. કારણ કે બેન ભક્તિ કરતા ભયમાં ન હોય ઠેકાણું. એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. 2 માણા બાપુ હરખા હોય ને તો જિંદગી જીવવાની મજા આવે. બાકી તો ચેટલાય આપણે જોઈએ ચેટલાય કપાઈને જીવે બજારે.
મેળ માન પડ્યો એટલે બીજું કે આગળ પાછળ થાય એવું ન હોય. અને ઓલો આખા ગામને ગોળીઓ પણ સાંજે આવે ને તો હજી ડેલામાં પગ ન મૂક્યો ને તો અહીંયા સોટે સીધી ઓલું મગાવ્યાથી ન લાવ્યા પણ પાણી તો પીવા દે બા. એટલે એનો મતલબ નથી મારો કહેવાનો અડધું ઊંઘીને ન કહેવાય, ખોટી વાત છે. પછી તો ઠીક છે બધું હાલે છે મારા રામ. એટલે ઈ ભગતે કીધું કાંઈ વાંધો નહીં, જાઓ તમે તમારે 2 વર્ષના છોકરાની હુડ આવ્યો. અને ભગત ગયા. હા, ભગત માટી ખૂંદે એમના ઘરના વ્યાઈ ગયા પાણી ભરવા. છોકરું રડતું માટીમાં આવતું ને આને ખબર નથી, અને માટી ભેગું છોકરાને ખૂંદી નાખ્યું. છોકરું મરી ગયું. એને એમ જો મારું ભારે કરે આ બૈરું મારું કપાતર છે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડે, મારીને મારા ઠાકરની લાજ જશે. એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને રજ કરે છે. કેવી રજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન, માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન. એવું પગના તળિયે એજી કચર્યું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. ગયું છે મરી એવું ધ્યાન ધરીને, એવું ધ્યાન ધરીને ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા છે બાળકના 2 પગ. અંગનો આકાર એકે મળે નહીં, એના હાડ કાયલ એવું માટી માંથી એ જી મળ્યું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. ગયું છે મરી એવું ધ્યાન ધરીને, એવું ધ્યાન ધરીને, એવું ધ્યાન. જગત બધી વેણા દે છે ને કેરી કર્યો તે કુંભાર. લાખ 2 લાખ રૂપિયાનું દાન કરી દો ને એમાં દુનિયા તમારી વાતો ન કરે, પણ સેજ તમારી કઈ ભૂલ થઈ ગયું ને ખોટું થઈ ગયું તો દુનિયા તમે ઘરે ન પોગો તો તમારી વાત ઘરે પહોંચી જાય. આ ઈ જગત છે બાપુ. એટલે મહાપુરુષો કીધું અનસમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, નિંદા સમો ન પાપ. ઝરણા સમો ન જાપ બાપુ. કૃષ્ણ પરમાત્માએ કીધું કે નિંદા જેવું કોઈ પાપ નથી.
એ ગામડા ગામની એક તમને દાખલો આપો. ગામડા ગામમાં 4-5 સાધુ આવ્યા ને એટલે સોરા પાસેથી નીકળ્યા. સોરે રીતિ સીધી બધી બેઠી હોય ગામની. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ હાલ્યા જાવ, એક ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા એટલે કીધું ભાઈ અમારે હરિહર કરવું છે. કે બાપુ વાંધો નહીં, બેવો રોટલા બનાવી દે. કે ના, કાચું સીધું આપો અને તમારા ઘરના કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવી, અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એટલે બેન પાણી ભરવા માટે ગયા, ભાઈએ બધી વસ્તુ આપી, ફળિયામાં બેઠા હતા. તો આ બેન ગામના કુએ પાણી ભરવા માટે ગઈ, બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે બેન હેલ મૂકી અને હરખાતી બેન હાલી આવતી. આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે, આજે અમે ધન થઈ ગયા, એમાં વિચાર કરતી હાલી આવતી હતી. માથે હેલ છે. પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક કેળાની માલપા નાગ ને નોળિયો બાંધતા, એટલે બેન ઉભી રહી ગઈ અને નોળિયાએ નાગને મારી નાખ્યો અને નોળિયો વયો ગયો. અને ઉપર હમળી ઉડતી હતી ને, આ નાગ છે ને હમળીનો શિકાર છે. એ હમળી ઉપરથી જોઈ ગઈ કે મારો શિકાર નીચે પડ્યો છે. જવાન ઝાકલે નાગ માથે પડીને વચ્ચેથી પકડીને ઉડીને મોઢું પૂંછડું બે લબડતા હતા. એ મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે એ હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. બેન હરખાતી ઘરે આવી. ફળિયામાં સાધુ બેઠા છે, એના ઘરવાળા બેઠા છે, એને વસ્તુ આપી છે, એને બેડું ઉતારી અને કીધું લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવી. એમાંથી રસોઈ બનાવી અને અડધી કલાક, પોણી કલાક થઈ. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 માણા વિચાર કરે, આ શું કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવી, ચોખ્ખું પાણી છે, બન્યું શું? 2 માણા મૂંઝાણા. અહીંયા 2 માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. લખવું કોના ખાતે? ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી, તો લખવું કોના ખાતે? ભોળાનાથ માં જઈને વિધાતાએ કીધું, પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે શું કરું? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા, રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ ગઈ હોય. અહીંયાથી નીકળ્યા. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે હાલા જાવ, કાલ 5 ને માર્યા છે, આજ તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે, ભલાવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. એ ખબર છે, મને ખબર છે કેમ મર્યા. આમને ખબર છે, લખ કે ભલે ભોગવે. અને સોરે બેઠા હોય ને એ વાતો તમે કોક દી સાંભળજો. તમે જોવો ને વાતો એવી થતી હોય. ગામમાં કોઈક ટ્રેક્ટર લાવે કે હપ્તો શેનો ભરશે, તું ભરી આવજે. કઈ વાતમાં ઠેકાણા જ ન હોય. અને આખો દી ઓટલા તોડે અને બરોબર રામજી મંદિરની આરતી થવાની તૈયારી હોય ને, આમ મહારાજ આમ દીવા આમ ચાલુ કરવાની તૈયારી હોય ને, ત્યાં ઉભા થાય, હલો લ્યો, હલો વાળું કરવા. ઘડીક મરીને આખો દી પાણા ઘસ્યા ત્યાં. વાતો જેવી થતી હોય. ગામમાં કોઈક ને ઘઉં થયા હોય કે આના મજા ઘઉં થયા, ખાવાનો જોઈએ એટલે બધા ઘઉં ચમ થયા. તારી ઘોડે સુલાઈની આજમણીમાં 2 ટાંટિયા ભરાવીને નકરા બીડીઓના હાથા નથી કર્યા. રાતે પાવડો કંપે કર્યો એને ઘઉં ન થાય. પણ સારું બોલવું બાપુ સજ્જનતા છે. સારું બોલવું ને એ એક સજ્જનતા છે. હું તો એમ કહું, સારું બોલતા ન આવડે તો ખરાબ તો ન જ બોલવું ભલા. એટલે આખું ગામ બાપુ ગોરાની નિંદા કરવા માંડ્યું કે આવી ભક્તિ હોય, ભજન ગાતા ગાતા અમે અહીંયા આવ્યા છે ને કઈક અમારી કઠણે હોય ને વાગે ભાંગે નો હવે ગામ હાંઠિયો થઈ જાય. અનોફી છે, હાલ ન ખબર હોય ને ઠગડી લઈ આવે, હાલ જોઈએ ખરા અનોફી કેટલું સોલાણા છે. આ દુનિયા છે રામ, કાંઈ વાતમાં છે જ નહીં ભલા માણસ. એટલે ગોરાની નિંદા કરે છે. જગત બુદ્ધિ મેણા દે છે કેરી કર્યો તે કુંભાર. જગતના મોઢે મારે કેમ જીતું, આ તો મોઢે મોઢા એવી પતને રાખવા. જેને જેને નાફીથી બોલાવ્યો ને બાપુ બધાના કામ મારા નાથે કર્યા છે. કોઈ જેને, અને હું તો તમને કહું, મને કહું, નાભીથી બોલાવો તો આજે કામ કરવા તો બાપુ તૈયાર જ બેઠો છે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા ભલા મને, એવું ઇતિહાસ બોલે છે. શું લોન લીધી છે ભગવાન એની પાસેથી? 52 કામ કરે ને આપણે બાપુ નિખાલસ ભાવે એક વખત બોલાવીને ન આવે. પણ હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો એમ હનુમાન ન આવે. એ તો રોજનો રિયાજ હોવો જોઈએ, કંઈક એનું ભજન હોવું જોઈએ. એટલે બાપુ કહે છે એવી પતને રાખવા એ જી આવજો રે
ગોરાની વાલા 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 ગરુડે ચડી એવા શ્રી હરી તમને ગયું છે મરી એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરીને એવો ધ્યાન રાગ ભગત નો રુદન સાંભળી તેથી જાગી ઉઠ્યા રાધે બે વરનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગા એવા દાસ કુમાન સિંહ એ જીકે છે એ ભક્તિ કોને 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 મોંઘી તો પડી એવા શ્રી હરી તમને